જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તમે મજામાં તો અમે પણ મજામાં જ છીએ. તો સ્વાગત છે તમારું નવા વિડીયામાં. અને નવા વિડીયામાં આજે શું છે ખબર છે? આજે છે ને આપણે રેસીપી બનાવવાની છે. અને રેસીપીમાં શું છે ખબર છે? ઇડલી, ઢોસા એવું કાંઈ નથી. આજે છે વડા, એટલે મેંદુ વડા. અને મેંદુ વડા અડદની દાળના બને ને, એ મેંદુ વડા બનાવવાના છે. તો એવું બનાવે છે અમારે આરતી. તો રસોડામાં ફૂલ તૈયારી ચાલુ છે. તો ચાલો આપણે જોઈએ, મજા આવશે. અને કાંઈ હોય નહીં બ્લોગમાં, એટલા માટે આપણે રેસીપીના પણ બ્લોગ કરીને નાખીએ છીએ. તો જોતા રહેજો, મજા આવશે. તો ચાલો આપણે જલ્દી ફટાફટ જઈએ રસોડામાં અને જોઈએ કેવી રીતે બનાવે છે મેંદુ વડા. અને આખી રેસીપી તમને બતાવું છું. ઠીક છે, ચાલો ફટાફટ. આજે અમારા ઘરે મેંદુ વડા બનાવવાના છે. તો એ સંભાર બનાવવાની તૈયારી ચાલુ છે. મેંદુ વડા સાથે સાંભાર ચટણી જોઈએ ને. હવે સાંભાર બનાવી, આમાં દાળ મૂકી છે બાફવા. ઓકે, એમાં ટમેટા નાખી દીધા, એમાં જ ઓકે. બાફવામાં જ. હવે હા, કાંદા નાખવાના, સાંભારનું વઘાર કરશું ને એમાં. ઓકે. યસ. નાળિયેરની ચટણી બનાવવાની છે. એના માટે નાળિયેરની છાલ પાડ નાખી છે. અચ્છા. પછી 2 મરચાં, આદુ અને લીમડો અને કોથમીર. પછી આને પીસી નાખવાનું. હા, મીઠું નાખીને, થોડું નમક, થોડુંક પીસાય. થોડુંક પાણી ઉમેરવાનું. હા, ચટણી થઈ ગઈ રેડી. ઓકે, આ ચટણી રેડી થઈ ગઈ છે. પછી એને થોડું પાણી નાખીને પતલી કરી નાખવાની. ઓકે. અડદની દાળ. હા, અડદની દાળ પીસવાની જ, પલાળીને રાખી હતી. અચ્છા. 3-4 કલાક. પછી હવે એને પીસવાનું, પાણી નહીં નાખવાનું. ઓકે. જ્યાં સુધી પીસાય ત્યાં સુધી પીસવાનું. પાણી નાખ્યા વગરની પીસવાની. ઓકે. પીસાઈ ગયો. હા, પીસાઈ ગયું. હા. એકદમ બારીક થાય ને ત્યાં સુધી હા, પીસવાનું. આવી રીતે. અચ્છા. પાણી નાખ્યા વગર એકદમ પાણી નાખ્યા વગર પીસવાનું છે ભાઈ. લાગે તો એક થોડુંક નાખી દેવાનું કે નથી પીસાતું તો. અચ્છા. કેમ કે અડદની દાળ છે ને. અડદની દાળના વડા. ચીકણી. આપણે ઇડલી ખાઈએ, ઢોસા ખાઈએ અને એને આરે વડા ખાઈએ ને, એ વડા બનાવવાના છે. મેંદુ વડા. તો અત્યારે અડદની દાળ મિક્સરમાં આરતી પીસે છે. ગરમ થઈ જાય એટલે પછી પણ આવી રીતે પીસવાનું. પછી જ વડા બને મસ્ત ટેસ્ટી. હવે આપણે સાંભાર બનાવીએ. તો તેલ નાખવાનું. તેલ ગરમ થાય એટલે પછી નાખશું રાઈ જીરું. રાઈ અને જીરું. કઢી પત્તા. લાલ મરચા, એમાં નાખવાનું તો
થોડું લાલ મરચાં, પછી હિંગ નાખીને કાંદા સુધાર્યા હતા ને કાંદા નાખી આ કાંદા પાકવા દેવાના. આપણે ઢાંકી દઈએ. કસ્તુરી મેથી સાંભારમાં હવે નાખી કસ્તુરી મેથી અને કોથમીર અને કોથંબીર એટલે લીલા ધાણા. યસ, એટલે ધાણા. લીલા ધાણા હવે બધું તો આ નાખવાનું. પછી એને મિક્સ કરી નાખો આવી રીતે. બરોબર, બધો મસાલો મિક્સ થઈ ગયો, બધું થઈ ગયું રેડી. અને હવે આને પાકવા દેવાનું છે પાછું. હા, હજી થોડું 5 મિનિટ પાકવા દેવાનું. 5 મિનિટ પાકવા દેવાનું છે ભાઈ. આપણે અડદની દાળ પીસીને રાખી હતી. હવે એમાં મીઠું બીઠું નાખીને થોડોક હા. મસ્તથી મીઠું નાખી દો એટલે એમાં પણ ટેસ્ટ આવી અને બહુ જાય. જ આમ 5-7 મિનિટ હલાવવું પડે. 5-10 મિનિટ એવી રીતે હલાવવું પડે આવી રીતે. હા. એકદમ મિક્સ કરી નાખવાનું. હા. એકદમ દ્રાવણ એકદમ ઘાટું કરી નાખવાનું તો બને મસ્ત વડા. અને ભીનું કરવાનું ચમચો નવી સ્ટાઇલ. ફિંગરને પણ ભીની કરી ને આરામથી આમ નાખી દેવાનું. આવી રીતે લગભગ કોઈ નથી બનાવતા. ચમચા ઉપર પહેલાં રાખવાનું, એમાં હોલ કરવાનો આવી રીતે, અને આમાં અંદર ધીરેથી મૂકી દેવાનું. હા હા, આવી રીતે બને. જો કેવી રીતે બનાવે. બધા હાથથી રાખતા હોય આમ તો. હાથેથી મોસ્ટલી બધા હાથથી રાખતા હોય, પણ કડક લોટ હોય ને તો હાથથી રાખે. એમાં પાણી હોય ને, હા, પાણી એમાં લાગેલું હોય ને એટલે ચમચામાં હોય ને. ચમચામાં. હા, તો આવી રીતે પાણી ન કરીએ ને તો એ ઓલું ન થાય. તો આવી રીતે બને છે એકદમ ગોળ. જો ક્રિસ્પી ક્રિસ્પી કેટલા મસ્ત છે. જો ક્રિસ્પી. તો આવી રીતે ગોળ કરવાનું અને એમાં મૂકી દેવાનું આરામથી. વાવ, મસ્ત સ્ટાઇલ છે ને. આ કેમાંથી શીખી તું? Easy peasy. YouTube જિંદાબાદ. ઓ, યુટ્યુબમાંથી જ શીખેલા છે. તો યુટ્યુબમાં બધું હોય તો આપણે આ યુટ્યુબમાં જ નાખવાનું છે. તો હવે આ તમે ઘરે બનાવજો, આવી રીતે શીખજો અને મસ્ત બને છે. જો અને પછી એને પાકવા દેવાના મસ્તથી. Yes, crispy સુપર થવાનું. સુપર ડુપર. જો હમણાં પાકી જાય પછી જોઈએ આપણે કેવા પાકે છે. તો આવી રીતે બને છે. આવી રીતે બની ગયા છે અહીંયા. અને આવી રીતે મેંદુ વડા. હોમમેડ. આરતી બનાવે છે હવે. આરતી Thank you. એક આવી જાઓ નંબર. જેને ખાવું હોય. ચાલો ફટાફટ Yes. એને પાકવા દેવાના મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી. અને પછી ચટણી અને સાંભાર સાથે ધબધબાટી ને બહાટી. પણ એક વસ્તુ તો છે જ. આ બાકી ગયા, હવે આને કાઢી લઈએ. ઓકે. આવી રીતે આપણા ઘરમાં વડા બનાવે છે આરતી. અને આવી રીતે અત્યારે વડા બનાવવાનું ચાલુ જ છે કન્ટિન્યુ. Yes. અને વડા બની જાય અને આમાં શું છે, વડા આપણે ખાઈએ ને એકલા વડા તો આપણે પછી પેટ તો ભરાય નહીં, તમને બધાને ખબર છે. એટલે આપણે કંઈક તો બીજું ખાવું પડે. તો એના માટે શાક, રોટલી, દાળ, ભાત, શાક એવું તો કાંઈ નથી. પણ એક વસ્તુ છે આપણા પાસે. તું શું? કેમ કે આપણે હોટલમાંથી એક પ્લેટ રાઈસ પ્લેટ લઈ આવ્યા છે. તો એમાં બધું આવી ગયું છે. એમાં દાળ, ભાત, શાક, રોટલી બધું આવે. તો પછી એ ભૂખ લાગે તો પછી એ જમી લેવાનું. વેજ થાળી. વેજ થાળી. હા, વેજ થાળી છે. જો અહીંયા તો અહીંયા લાવ્યો છે હું. જો આમાં છે ભાત, એમાં ભાત છે, 2 શાક આવે. આ એક શાક છે, 2 શાક આવે આ એમાં. બીજું શાક. 2 શાક છે, દાળ, દાળ છે, રોટી, રોટી છે, પાપડ, પાપડ છે અને એવું બધું છે. હમ. અને અહીંયા મારા માટે કેળા પણ છે. ઉપવાસ. ઉપવાસના કેળા પણ છે. તો આવી રીતે આપણે શું છે ઘરમાં કંઈક ને કંઈક આઈટમ કેળા ઉપવાસના જ. કંઈ ને કંઈ આપણે ઘરમાં આઈટમ બનાવતા હોય ને કંઈ પણ, તો એવું છે એનાથી પેટ તો ન ભરાય. તમને બધાને ખબર છે. કે પપ્પાનું એકટાણું છે. અને આપણું તો એકટાણું છે એનો વાંધો નહીં. પણ અમે રાતના પછી આપણે મોડા સુધી જાગતા હોય. મુંબઈમાં અમારે રાતના 12, 1, 2 પણ વાગી જાય. તો એટલા માટે આપણે પાછું ભૂખ લાગે તો શું ખાવાનું, એટલે આવી રીતે ખાઈ લેવાનું. ને આજે તો વડાનું ખાવાનું છે. તો ચાલો આપણે જમવા બેસીએ ફટાફટ. અને ગરમા ગરમ વડા અહીંયા બની રહ્યા છે. આરતી એક પછી એક નાખ્યો ઘાણ. ઓલું કે ઘાણ? હા, ઘાણવા. ઘાણવા કેમ કે સારું કે દેશમાં મને યાદ નથી, તો તમે સમજી લેજો.
એકવાર નાખે ને પછી નાખે ને પાછું નાખે ને પાછા કાઢે ને એવી રીતે ગરમા ગરમ કાઢે છે. તો હાલો હવે હું આપણે જમવા બેસી જઈએ. તો ચાલો હું બેસી જાઉં છું જમવા, ને કેવા બન્યા છે એ પણ તમને ટેસ્ટ કરીને કહું છું. ચાલો. તો આ સાંભાર, આ ચટણી એન્ડ વડા અને વડા. તો આપણા માટે ડીશ તૈયાર થઈ રહી છે. 20 રૂપિયા પ્લેટ. 20 રૂપિયા પ્લેટ. તો અહીંયા આપણે બેસવા આપણે લેવા જાય ને તો પ્લેટમાં કેટલા 4 જ વડા આવે અને 30 રૂપિયા એવી રીતે કંઈક છે વડાના પ્લેટના. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ વડાનું કેવા બન્યા છે એ. તો આવી રીતે આપણે ડીપ કરીએ આમાં સાંભાર અને ચટણીમાં, ને પછી આપણે ખાઈએ. અને મસ્ત જ હોય, કાંઈ ઘટે નહીં. એક નંબર હો ભાઈ, વાહ. ક્રિસ્પી ક્રિસ્પી ક્રિસ્પી. એક નંબર, એક નંબર બન્યા છે વડા. તો આવી રીતે આપણા વિડીયો જોતા રહો રેસીપીના, અને આપણા ફેમિલીના વિડીયો નાખે, સાથ સહકાર અને સપોર્ટ આપો. અને જો સારા લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ગુડ નાઇટ, ટાટા, જય માતાજી.